આજરોજ તારીખ 17/12/2024 મંગળવાર શ્રી નલિયા કુમાર શાળા નંબર 2 ના શાળાના શિક્ષિકાબેન કોમલબેન રાસિંગ ખેરની જિલ્લા ફેરબદલી થતા એસએમસીના નીજા હેઠળ શાળા પરિવાર દ્વારા વિદાયમાન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય કેડી મહેશ્વરી દ્વારા પધારેલ તમામ આમંત્રિત મહેમાન વાલીગણ તેમજ એસએમસીના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પ્રસંગ પરિચય આપી કોમલબેન દ્વારા શાળામાં તેમજ બાળકોના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસમાં આપેલ યોગદાનને યાદ કર્યું અને આગળના જીવન માટે શુભેચ્છા પાઠવી। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા કોમલબેન વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા। નેન્સીભાઈ જાની દ્વારા બેનના કાર્યોની પ્રશંસા કરી હતી। નલિયા 2 ના सीआरसी कोर्डिनेटर श्री ईश्वरभाई चौहान द्वारा कोमलबेनना कार्यों की प्रशंसा करी साचा अर्थमां शिक्षकनी व्याख्याने साबित करी होवानुं जणाव्युं हतुं। श्री लक्ष्मीदासभाई कोमलबेनना कार्यों की प्रशंसा करी साचा अर्थमां सरस्वतीना साधक होवानुं साबित करी बताव्युं छे एम जणाव्युं हतुं। एसएमसी प्रमुख उमेशभाई द्वारा कोमलबेन द्वारा शाळामां आपेल योगदानने याद करी तेमनी प्रवासमां सक्रिय भूमिकाने याद करी हती। हर हमेशा शाळामां तेमनी खोट रहेशे तेम जणाव्युं हतुं। दानसीभाई चावड़ा द्वारा शाळा परिवार तेजम एसएमसी प्रत्ये आभारनी लागणी प्रकट करी हती। कोटड़ा मठना शिक्षक श्री यादवभाई द्वारा बेनना कार्योनी प्रशंसा करी तेमज हर हमेश बाळको माटे साचा अर्थमां पथदर्शक बनवानी भावना व्यक्त करी हती। वालीगणमांथी मित्तलबेन डुहार द्वारा बाळकोने साचा हितेच्छुक बनी रहे ए बदल आभारनी लागणी व्यक्त करी हती। शाळा परिवारमांथी रमीलाबेन अबोटी तेमज हबीदाबेन पिंजारा द्वारा शाळामां कोमलबेन द्वारा आपेल अनेकविध योगदानने याद करी आभारनी लागणी व्यक्त करता आगळ जता शाळामां खोट रहेशे एवी लागणी व्यक्त करी हती। धोरण 8 बाळको द्वारा बेन प्रत्ये आभारनी लागणी व्यक्त करतो अभिनय गीत रजू करवामां આવ્યું જે બધાને ભાવ વિભોર કરી દીધા। ત્યારબાદ પ્રિયંકાબેન ધુળા દ્વારા સન્માનપત્ર વાંચન કરવામાં આવ્યું તેમજ એસએમસીના સભ્યો દ્વારા સન્માનપત્ર કોમલબેનને અર્પણ કરવામાં આવ્યું। શાળા પરિવાર દાતા પરિવાર વતી કારુભાઈ પ્રવીણભાઈ અને ઇન્દુબેન એમડીએમ સંચાલક સુરેશભાઈ લુહાર મિત્તલબેન શ્રી સોમનાથ ગ્રુપ નલિયા કોટડા મઠના શિક્ષક યાદવભાઈ વીઆરટીઆઈ શાળાના આચાર્ય રોજીબેન યામિનીબેન ગોસ્વામી નિશાબેન पिंजारा ईरम तेमज धोरण 6 થી 8 विद्यार्थियों द्वारा कोमलबेन खेरने मोमेंट आपी सन्मान करवामां आव्युं। आ प्रसंगे एसएमसी प्रमुख उमेशभाई उपप्रमुख भीखुभा जाडेजा स्वातिबेन अबोटी मित्तलबेन अबोटी भरतसिंह जाडेजा राठोड कलाजी तेमज एसएमसीना सभ्यों द्वारा कोमलबेननुं सन्मान करवामां आव्युं। श्री नलिया भानुशाली महाजन तरफथी माजी प्रमुख परसोत्तमभाई भानुशाली नेन्सीभाई तेमज माधवजीभाई द्वारा कोमलबेननुं साल द्वारा सन्मान करवामां आव्युं। ओधमराम सत्संग मंडळना उपप्रमुख लक्ष्मीदास जेराम कमाणी द्वारा साल अने साफा द्वारा बेननुं स्वागत करवामां आव्युं। देश महाजन वती श्री दिनेशभाई चांद्रा द्वारा पण बेननुं सन्मान करवामां आव्युं। कोमलबेन द्वारा शाळाना तमाम बाळकोने भोजन कराव्युं। तमाम बाळकोए भोजननो आनंद माण्यो। कार्यक्रमना अंते कोमलबेन द्वारा पोतानो अभिप्राय आपवामां आव्यो। हर हमेशा शाळामां तेमणे મળેલ સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી તેમજ આગળ પણ કોઈ પણ મદદ કરવા માટે તૈયાર હોવાની યોગદાનની ખાતરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસએમસી તેમજ શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું તેમજ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા બનાસકાંઠા। શાળાના શિક્ષિકા શ્રીમતી કોમલબેન આર ખેર आपने सम्मानित करता होती हर्षनी लागणी अनुभवीए छीए। मात्र 3 જ વર્ષ પહેલા જ આપણે આ શાળામાં પરિવારના સભ્ય તરીકે જોડાયા ત્યારે શાળા એ મારી તીર્થભૂમિ જ્યાં જ્ઞાન જ્યાં ગંગા વહે જ્ઞાનની એ ઉક્તિને જીવન મંત્ર બનાવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે તનતોડ મહેનત કરી બાળકોની શાળામાં નિયમિત હાજરીથી માંડીને બાળકોના શૈક્ષણિક વિકાસ અને સાથે સાથે બાળકોના કૌશલ્યનો વિકાસ અને સામાજિકતા નીતિની વૃદ્ધિ માટે કાયમ સક્રિય કાર્યશીલ અને ઓતપ્રોત રહ્યા છો। બાળકોની નાનામાં નાની ટેવો શરીરની શિક્ષણની રુચિ અને તેમાં છુપાયેલી વિશિષ્ટ શક્તિઓને પારખીને જે તે બાળકને પ્રોત્સાહિત કરી અને બાળકોના હૃદય સમ્રાટ બન્યા છો જે અનુકરણીય છે। શાળામાં પ્રાર્થના સભા હોય વર્ગખંડ હોય શાળા સુશોભન હોય કે કોઈ પણ નવતર પ્રયોગ હોય બાળકોની રસરૂચિમાં અભિવૃદ્ધિ કરી અને શાળાના સ્થાયીકરણની વૃદ્ધિ કરતા ગુણવત્તામાં વધારો કર્યો છે। આપ સામાજિક વિજ્ઞાનના શિક્ષક છો જેમાં દૈનિક પ્રોજેક્ટની પ્રવૃત્તિ થકી બાળકોને સામાજિક વિજ્ઞાનમાં વિશેષ રુચિ કેળવાય એવો આપણે હંમેશ પ્રયોગ કર્યો છે। ત્યારે આપના અનેક પ્રયત્નો થકી આપની શાળામાં બાળકોને રમતોત્સવ ખેલ મહાકુંભ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કલા ઉત્સવ જેવી અનેક સ્પર્ધાઓમાં આપ બાળકોને તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ લઈ ગયેલા છો। આપની બાળ કેળવણીની વિશિષ્ટ સૂઝ નિષ્ઠા અને કાર્યશૈલી થકી આપનું વ્યક્તિત્વ વિશિષ્ટ રીતે વિકસી આવ્યું છે। આજે આપના વિદાય પ્રસંગે હું પ્રિયંકાબેન શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી તેમજ તમામ સ્ટાફગણ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ જ્યાં પણ આગળ શાળામાં જાઓ ત્યાં પણ આવી જ કામગીરી કરતા રહો તેવી તમને હૃદયથી શુભેચ્છાઓ।